રાજ્યમાં હજુ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં હજુ આગામી 24 કલાક સાર્વત્રિક વરસાદની શક્યતા। ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી। કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। વડોદરાના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા। 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે। અંબાલાલ પટેલે આ અનુમાન વ્યક્ત કર્યું છે। કચ્છના કેટલાક ભાગમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી। વરસાદી રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે રાજ્યભરમાં, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાકમાં પણ હળવાથી ભારે ઝાપટા પડવાની શક્યતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ત્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ કેવો વરસાદ હશે તે તમામ મુદ્દા પર વાતચીત કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે અંબાલાલ કાકા। કાકા, આગામી 24 કલાક ગુજરાત માટે કેવા રહેશે? એબીપીમાં આપણો આભાર। આગામી 24 કલાક અંગે જોવા જઈએ તો હવે એક મજબૂત સિસ્ટમ ગુજરાત ઉપર કેન્દ્રિત થયેલ છે, જેના કારણે આજે લગભગ ગુજરાતના સાર્વત્રિક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। થોડો ઘણો પણ અન્ય ભાગોમાં ઓછો પણ રહી શકે, પરંતુ જોવા જઈએ તો જ્યાં વરસાદ ઓછો હતો તેવા રાજકોટના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત કચ્છના ભાગોમાં જ્યાં વરસાદ ઓછો હતો ત્યાં કચ્છના ભાગમાં પણ કેટલાક ભાગમાં હળવાથી ભારે વરસાદની અને કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થઈ શકે। અને દક્ષિણમાં બોટાદ અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે તો કંઈક અતિ ભારે વરસાદની શક્યતા રહી શકે। પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં આગામી 24 કલાક ભારે વરસાદની શક્યતા રહેશે। કોઈ ભાગમાં અતિ ભારે વરસાદની શક્યતા રહેશે, જેમાં પાટણ, ચાણસ્માના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે, કોઈક ભાગમાં અતિ ભારે વરસાદની શક્યતા બની શકે। સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો જળબંબાકાર બનતા કેટલાક નદીઓમાં સામાન્ય પૂરની સ્થિતિ પણ રહેવાની શક્યતા રહેશે। એટલે લો લાઇંગ એરિયામાં ખેડૂત ભાઈઓએ પાણીની નિકાલ વ્યવસ્થા કરવી યોગ્ય રહે। અને લગભગ વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે, કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આગામી 24 કલાકમાં હળવા ભારે વરસાદી ઝાપટાની શક્યતા રહેતા જળ ભરાવ થાય ત્યારે જનતાને કાળજી રાખવી ઈચ્છ રહે।